ડીસા તાલુકાના ભોયણમાં આઈટીઆઈમાં ડીસા નગરપાલિકા સંચાલિત ફાયર ફાઇટરની ટીમે મુલાકાત લીધી હતી, જેમાં ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા આઈટીઆઈમાં તાજેતરમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ છે, જેમાં નવા આવેલા તાલીમાર્થીઓને ફાયર વિશેનું જ્ઞાન તથા પ્રેક્ટિકલ ફાયરની તાલીમમાં ડેમોન્સ્ટ્રેશન ફાયર ફાઇટિંગ ટ્રેનિંગ વિશે ફાયરમેન કમ ડ્રાઈવર ધનાજી સોમાજી પરમાર, પ્રકાશભાઈ ટી ઠાકોર અને ભરતકુમાર કે પરમાર વિસ્તૃત માહિતી આપી હતી। જ્યારે પેટ્રોલ ડીઝલમાં આગ લાગે ત્યારે રેતી અથવા ફાયર એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરવો, ઇલેક્ટ્રિક ફાયર થાય તો રેતી અથવા CO2નો ઉપયોગ કરવો, ગેસ ફાયર થાય તો શું કરવું તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। મેટલ અથવા ધાતુમયમાં આગ લાગે તો શું કરવું તેની વિસ્તૃત માહિતી અપાઈ હતી। તાલીમાર્થીઓને સમજાવવામાં આવ્યા હતા। ત્યારબાદ આઈટીઆઈના કેમ્પસમાં ફાયરનો લાઈવ ડેમો કરી બતાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે સ્ટાફ અને 240 જેટલા તાલીમાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે તાલીમાર્થીઓને પ્રશંસનીય કામગીરી કરવા બદલ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું। ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।